અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા જૂના શક્કરપોર ભાથાના ગ્રામજનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં દુબાણ સર્જાતા ગામની તળની જમીન તથા અનેક મકાનો પાણીમાં ડૂબી રહ્યા છે। છતાં સરકારના મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં માત્ર 20 મકાનોનો સમાવેશ કરાયો છે। આથી બાકી રહેલા અસરગ્રસ્ત પરિવારોને નવી જગ્યા ફાળવવાની માંગણી કરવામાં આવી છે। તે ઉપરાંત સ્મશાન માટે અલગથી જમીન ફાળવવી, તમામ અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું તેમજ ભવિષ્યમાં ફરી સ્થળાંતર ન કરવું પડે તેવી કાર્યવાહી હાથ ધરવા સહિતની અન્ય માંગણીઓ પર ગ્રામજનોએ રજૂ કરી છે। આ પ્રસંગે ગ્રામજન કલ્પેશ વસાવા અને તારાબહેનને જણાવ્યું હતું કે અમારા મકાનો પાણીમાં ડૂબી રહ્યા છે, છતાં નામ યાદીમાં નથી અને ન્યાય મળી રહે તે જરૂરી છે। જ્યારે આગેવાન હેમેન્દ્ર કોઠીવાલાએ સરકારને તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી હતી। રિપોર્ટર હુમેદ સૈયદ, અંકલેશ્વર, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। હું તારાબેન હર્ષદભાઈ ખાલાપિયા ગામથી બોલીએ છીએ। અમારા ભાડભૂત જે ચેકડેમ જાય છે તેમાં જમીન જાય, ઘર જાય, તેની અમને જગ્યા આપે, તેને જમીન આપે, અમારા ઢોર થઈ જાય બધું એવી રીતના આ બધી જગ્યા જાય છે તેની અમને માંગણી કરવા આવેલા છે। અમે અમે 60-70 વર્ષથી અમે રહીએ છીએ અંગારી। અમને કોઈ નવી જગ્યા નથી આપી હજુ। એ જગ્યા આપે સરકાર અમને જાણવી જ નથી કરી હજુ। એ અમે ત્યાં કરવા આવેલા છે અંગારી। હું વસાવા કલ્પેશભાઈ ગણપતભાઈ વસાવા, ગામ શક્કરપોર, ખાલેપિયા ફળ્યો, જે અમારા ભાડભૂત બેરેજમાં 20 ઘરો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે। તે સરકારશ્રીને અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો। અમારા જે 20 ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે। અમે 70-60 વર્ષથી ત્યાં વસીએ છીએ। અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી, તો અમને જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે એ જ અમારો મુખ્ય માંગણી છે। જય આદિવાસી, જય જોહાર। ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે, સામે અંકલેશ્વર પટ્ટીના જે સરફુદ્દીન છે, ખાલાપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભાડભૂત બેરેજ યોજના ચેકડેમ બની રહેલો છે। વિકાસ કરવો જોઈએ, પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી। ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને, અને તે સમગ્ર પંથકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી દીધી કે ખાલી કરવાનું છે, પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું? સરકારશ્રીએ વિચારવું જોઈએ। અહીંયા ઘણીવાર અવારનવાર અમારા આદિવાસી ભાઈઓ એમનું ડેલિગેશન લઈને સરકારશ્રી પાસે આહવાન રાખેલું છે। અમે 2 થી 3 વાર અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચના લોકોએ અમે કલેક્ટરશ્રીને જાણ કરી કે બેરેજ યોજના સારી વસ્તુ છે, અમે એને નકારતા નથી, વિકાસના કામમાં રોડા નાખતા નથી, પણ સાથે સાથે જ્યારે 60-70 વર્ષથી ત્યાં અમારો આદિવાસી પરિવાર વસતો હોય અને મોટી સંખ્યામાં 20 ઘરો છે, 20 તાલી 60, 3 600 લોકો થયા, તો તમે માનો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે? ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો, કે એમના ઢોર ઢાકડા છે, એમના મચ્છીમારીનો ધંધો, એમનો ખેતીનો ધંધો છે, સ્કૂલના બાળકો ક્યાં જશે? આ બધું વિચાર્યા કર્યા વગર સરકારે નોટિસ આપીને એવું કીધું કે તમે ખાલી કરો। તો આ બોડી બામણીનું ખેતર છે? સરકારશ્રીનું કહેવા માંગુ છું, આ બોડી બામણીનું ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું? અમે અમારો પૂરો હક લઈશું। આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિતોને, ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે। જય આદિવાસી, જય જોહાર।